कुर्वन्नान् इच्छामि कमात्मनो वन्दे जामि जय नित्याय नमामि इच्छामि कमात्मनो वन्दे जामि जय नित्याय नमामि शिकार सुवराय सुनतपो शरीरंजियावारो प्रज्ञात्रा जेवो छोटी कामी शाता देवी बास्पणुला इच्छामि कमात्मनो वन्दे जामि जय नित्याय नमामि संदीप भगवान भूतमय रायम खमेओ कीर्तियाम खाने में रायम हम धर्मस्य मस्ते बाले ये व्याख्याला के नवजात में जमा करे अंतर बात है वो है कि मन में आएगा ख्यामि लुकड़ा ख्यामि खवात्मनो वन्दे जामि जय नित्याय नमामि सुखा समता इच्छामि खवात्मनो वन्दे जामि जय नित्याय नमामि जागरण संगीतवान वायना संगीतों इच्छामि कमात्मनो वन्दे जामि जय नित्याय नमामि जागरण संगीतवान वायना लयसु इच्छामि कमात्मनो वन्दे जामि जय नित्याय नमामि भगवान को सह करी वायना प्रसाद चढ़ाओ सोजी नमो हरिहंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो कुवच्छायाणं नमो लोये सवसावुणं देशो पञ्चमुक्तारो सवपावपणासनो मङ्गलाणं च सभ्येषु परमं भवै मङ्गलम् रागद्वेषविजेतारं ज्ञातारं विश्ववस्तुनः शक्रपूज्यं गिरामीशं कीर्तेशं स्मृतिमानये पन्नगे च सुरेन्द्रे च कौशिके पादसंस्पृशे निर्विशेषवरस्थाय श्रीवीरस्वामिनेस्तु अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः सर्वारिष्टप्रणाशाय सर्वाभीष्टार्थदायिने सर्वलब्धिनिधानाय गौतमस्वामिने नमोति तरस्स कमठे गर्णेन्द्रे च स्वोचितं कर्म कुर्वति प्रभुस्तुल्यमनोवृत्ति पार्श्वनाथस्त्रियेषु ज्ञानध्यानक्रियादिकार्यकुशलः प्रद्युम्नजेता गुरु अन्तरलोचनमेकमस्ति सुतरां हृद्भासितं यस्य वै ओंकारेण सुसेवितोऽपि सततम् ओंकारसेवा पर सोऽयं सौम्यमनः सदा विजयते श्रीसिद्धिसूरीश्वर सोऽयं सौम्यमनः सदा विजयते श्रीभद्रसूरीश्वर ओंकारं बिन्दुसंयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमः। शाश्वती ओळीनी आराधनामां આજે ઉપાધ્યાય પદની આરાધના. ઉપાધ્યાય ભગવંતો જ્ઞાનને આપનારા છે. આજના પદની સાધના કરવા માટે આપણે નક્કી કરવું પડે કે મારે જ્ઞાન પ્રાપ્ત કરવું છે. સમ્યક જ્ઞાન રોજ થોડું થોડું પણ હું પ્રાપ્ત કરતો જ રહું એવો સંકલ્પ આજના દિવસે આપણે કરી શકીએ તો માની શકાય કે ઉપાધ્યાય પદની આરાધના આપણે કરી. બાકી ઉપાધ્યાય ભગવંતો ભણાવવા તૈયાર, આપણે ભણવા તૈયાર ન હોઈએ તો. અને કેવું મજાનું જ્ઞાન ઉપાધ્યાય ભગવંતો આપણને આપે. જ્ઞાનસાર કહે છે અસ્તિ ચેત ગ્રંથિ દ્વિજ જ્ઞાનમ કિમ ચિત્રિશ તંત્ર યંત્રણ. એક જ જ્ઞાન જોઈએ જે રાગ દ્વેષ અને અહંકારની ગાંઠોને ભેદી નાખે. ગાંઠોને ભેદે એવું જ્ઞાન આપણે જોઈએ છીએ. અને એટલે જ થોડું જ્ઞાન હોય તો પણ ચાલી શકે, પણ એ જ્ઞાન કાર્ય સાધક નીવડવું જોઈએ. એટલે આજથી એક સંકલ્પ શરૂ થવો જોઈએ કે મારે જ્ઞાન ભણવું છે.
અને એક વાત તમને કહું, ટીપે ટીપે સરોવર ભરાય. અડધી ગાથા પા ગાથા રોજ તમે ભણવાનું નક્કી કરો તો 2 પ્રતિક્રમણ 5 પ્રતિક્રમણ કે 4 પ્રકરણ 3 ભાષ્ય 6 કરવા ગ્રંથ થોડા સમયમાં તમે કરી લો. માત્ર તમારા સંકલ્પમાં તાકાત રહેલી છે, બીજું કંઈ જ કરવું નથી. આજે ઉપાધ્યાય ભગવંતોના ચરણોમાં એક મજાનો સંકલ્પ મૂક્યો છે. કેવા ઉપાધ્યાય ભગવંતો આપણે ત્યાં થયા? શકલચંદ્રજી ઉપાધ્યાય કૌશકની અંદર 17 ભેદી પૂજા રચી રહી. જ્ઞાનનું એક મનની અંદર એવું અનુપ્રેક્ષણ ગંભર વલોણું ચાલ્યું કે થોડા કલાકોની અંદર આખી 17 ભેદી પૂજા રચાઈ. આવા જ આપણા એક મહોપાધ્યાય યશો વિજયજી, એક મજાની એમના જીવનની ઘટના યાદ આવે છે. ઉપાધ્યાયજી મહારાજ પાટણમાં હતા અને ત્યાં સમાચાર મળ્યા કે દ્વાદશાર નયચક્રમ ગ્રંથનો ટીકા ગ્રંથ જે આપણા ભંડારોમાં ક્યાંય નથી એ એક બ્રાહ્મણ પંડિતજીને ત્યાં છે. સમાચાર શું મળ્યા? જાણે કે ગોળનું ગાડું મળ્યું. દ્વાદશાર નયચક્રમ અદ્ભુત ગ્રંથ, એ ગ્રંથ મૂળ તો મળતો જ નહોતો, એનો ટીકા ગ્રંથ પણ આપણે ત્યાં કોઈ પણ ભંડારમાં નહોતો. એ ટીકા ગ્રંથ એક બ્રાહ્મણ પંડિતજીના છે ત્યાં છે. ખબર પડી ઉપાધ્યાયજી મહારાજ એક શ્રાવકને કામ ભળાયું. ગમે તેમ તમે કરો પણ આ પંડિતજીને ત્યાં એક ગ્રંથ છે, એ ગ્રંથ થોડા દિવસ માટે પણ લઈ આવો. અમે એની કોપી એકવાર કરી લઈએ, કારણ કે આપણા એક પણ ભંડારમાં આની કોપી નથી. હમણાં એક સરસ પુસ્તક બહાર આવ્યું છે એનડી ઇન્સ્ટિટ્યૂટ તરફથી, ટ્રેઝર્સ ઓફ જૈન ભંડાર. હું એ પુસ્તક જોતો હતો. એમાં છેલ્લા પાના ઉપર વસ્તુપાલ મંત્રીએ પોતાના હસ્તે લખેલ ગુરુ મહારાજના એક ગ્રંથની પ્રતિલિપિ અને છેલ્લે લખેલું લિખિતમ ઇદમ મહામાત્યેન વસ્તુપાલે. કે ફોટોકોપી જોતા મારી આંખમાં હર્ષના આંસુ આવ્યા કે વસ્તુપાલ મંત્રી, ગુજરાતનો જે બેતાજ બાદશાહ ગણાતો, રાજ્ય કારોબારની આગળ જેને 1 મિનિટનો સમય ન મળે એ માણસે ગુરુએ લખેલ પ્રતિની કોપી કરી. લૈયાઓ ઘણા હતા, પણ એક વાત હતી કે માત્ર લૈયાઓ પાસે લખાવું એમ નહીં, મારા ગુરુએ રચેલો ગ્રંથ એની કોપી હું કરું. અને એટલે જ મંધોજીરાણમમાં જે 36 કર્તવ્યો શ્રાવકના બતાયા એમાં એક પુચ્છય લિહણમ છે. ગ્રંથ તમારે લખવો જોઈએ. અત્યારે પણ હમણાં એક સરસ પરંપરા કાઢી છે અને બહુ મજાની પરંપરા છે કે નમસ્કાર મહામંત્ર આપણે ગણીએ તો છીએ, પણ કદાચ એ ગણતી વખતે આપણું મન સ્થિર નથી રહેતું, તો નમસ્કાર મહામંત્રની લેખન પોથીઓ હમણાં આવી છે. તમે રોજ એ લખો, સામાયિક લઈને બેસો, 48 મિનિટ સુધી માત્ર અને માત્ર નવકાર લખતા જાઓ. ઉપયોગ તમારો બરોબર એમાં રહે તો બીજા બધા જ વિચારો છૂટી જાય અને તમારી ચેતના નવકારમય બની જાય. એક ભાઈ ઘણીવાર મળવા આવે છે સુરતથી. એ કહેતા હોય છે કે સાહેબ, આર્ત ધ્યાનની અંદર બહુ જ ગળા ડૂબેલો હું માણસ, એકમાત્ર નવકારના લેખને મને બચાવી. સેજ પણ વિચારો ધંધાના અથવા બીજા કોઈ ખરાબ આવી જાય, તરત જ નૌકાની નોટ કાઢીને બેસી જાઉં, લખવા મંડી પડું, બધા જ વિચારો છૂટી જાય. એક યોગ દરેક સાધક પાસે એવો હોવો જોઈએ કે જે યોગ તમે પકડો કે તમારા વિકલ્પો શું થઈ જાય અને તમે એ યોગમાં તન્મય બની જાય. એક વાત તમને સમજાવો, શિખાઉ ડ્રાઈવર એ જુદી વસ્તુ છે, કુશળ ડ્રાઈવર જુદી વસ્તુ છે. શિખાઉ ડ્રાઈવરને થોડીક મૂંઝવણ બી થશે, બ્રેક પર પગ મૂકવો, ક્લચ પર મૂકવો, સ્ટીરિંગ પર હાથ મૂકવો, પણ જે કુશળ ડ્રાઈવર છે એ તો બસ ડ્રાઈવ કરતો જ હશે અથવા તો ગાડી ડ્રાઈવ એની વે થતી જશે અને પોતે વાતો કર્યા કરતો હશે. તો શું થયું? ડ્રાઇવિંગ યોગ
એના માટે સિદ્ધ હસ્ત બને. તમારી પાસે એક મંત્ર અથવા એક સાધના એવી હોવી જોઈએ કે જે તમારા માટે સિદ્ધ હોય. પછી શું થાય? કોઈ પણ વિચારોનો હુમલો આવ્યો, રાગ કે દ્વેષનો હુમલો આવી ગયો, એ વખતે તમે એ મંત્રને પકડી લો કે એ સાધનાને પકડી લો તો પેલા રાગ દ્વેષના હુમલામાંથી તમે પર નીકળી શકો. અને એટલે આવા મંત્રને અને આવા યોગને હું કિલ્લો કહું છું. કિલ્લો હોય તો શું થાય? માણસ કિલ્લાની બહાર ગયો, જુએ દુશ્મનનું લશ્કર આવી રહ્યું છે, કિલ્લામાં બેસી જાય, દરવાજા બંધ કરી દે, સેફ થઈ ગયો. એક મંત્ર આવું સિદ્ધ થયેલો અથવા એક કોઈ પણ સાધના તમારી પાસે હોવી જ જોઈએ. તો શું થાય? ગમે ત્યારે રાગ દ્વેષ અને અહંકારનું આક્રમણ થઈ ઉઠે ત્યારે તમે એના હુમલામાંથી સુરક્ષિત રહી શકો. તો આપણે ત્યાં લેખનની એક મજાની પરંપરા હતી. તો ઉપાધ્યાયજી મહારાજે એક શ્રાવકને કહ્યું કે ભાઈ તું આની પાછળ લાગી જા. પેલો માણસ ગયો પંડિતજીના ઘરે. પંડિતજીને કહ્યું તમે કોઈ એટલા પૈસા આપી દો, આ પોથી મને આપી દો. પંડિતજીને ખ્યાલ આવ્યો જૈન ધર્મની પોથી છે. અને એ પછી ખ્યાલ આવ્યો કે આ પોથીની નકલ ક્યાંય મળતી જ નથી, આ તો રેર કોપી થઈ ગઈ, હું શેનો આપું? એમ તો ભાવ તો ખાય જ ને માણસ, નથી આપતી કે છે. શ્રાવકે ઘણી મહેનત કરી, 2-4 વાર જઈ આવ્યો, પેલો આપે જ નહીં, મચક ન આપે. એકવાર એના ઘરે ગયો ફરીથી. ગુરુ મહારાજે સોંપેલું કામ એને કરવું જ છે, બરોબર ને ભાઈ? ગુરુ વચન તહત્તી કરી શું અધિકારમાં આવે ને? તમારા જીવનમાં આવે, લવું પડે. તહત્તી વચન પડી વચ્યું નહીં એમ બોલો ને. અહીંયા અહીં તહત્તી ના કરો તો એક વખત શ્રાવક ગયો. અરે સદભાગ્ય પંડિતજી નહીં, પંડિતાણી હતા. શ્રાવક નથી આ મોકો ઠીક છે. તપાસ કરી ખબર પંડિતજી 15-20 દિવસ માટે બહાર ગામ ગયા. મારા સાહેબે પૂછી લીધું 15-20 દિવસ માટે પ્રત મળી જાય તો ચાલશે? હા ચાલશે કે છે. પંડિતાણીને ખુશ કરવાના હતા. વિચાર કરો, મેં પહેલા પણ તમને કહેલું કે અમારા સદગુરુઓ માત્ર ઈશારો આપતા, માત્ર ઈશારો ત્યાં કરવા જેવું છે. બધા આથી વધારે પ્રેરણાની જરૂર અમારે પડતી જ નહીં. હા તમે કરો એવો આદેશાત્મક સુરતો નહીં, પણ આ કરવું જોઈએ એવી પ્રેરણા આપવાની પણ જરૂર નહોતી રહેતી. કારણ કે તમે લોકો માત્ર ઈશારાને સમજી જનારા માણસો હતા. અને એટલે જ હું કહું છું કે સદગુરુઓ જીરશાસનના પરમ નિષ્પ્રિય હોય અને જીરશાસનનો ભક્ત પરમ ગુરુ ભક્ત હોય. આ બંનેનું સાયુજ્ય ભેગું થાય એટલે શું થાય? તમે લોકો કામ શોધતા ફરો અને અમને પૂછો ત્યારે કહીએ ભાઈ કંઈ કામ નથી, બસ ધર્મ આરાધના કરો, બાકી કંઈ કામ નથી અમારી પાસે. અમે મજામાં છીએ, અમે સાતામાં છીએ, અમારે કોઈ કામ છે જ નહીં. અને કોઈ કામ લઈને અમે લોકો આવ્યા બી નથી. અમારે તો કામ હતું ભગવાન મેળવવાનું, ભગવાન મળી ગયા, હવે કામ અમારા પૂરા થઈ ગયા બધા. તમારું કામ તમે શરૂ કરો. એટલે શ્રાવકની ઈચ્છા એ હોય કે સાધુ ભગવાન પાસે જઈ કોઈ પણ વયા વચ્ચેનું કામ લઈ લે. અને સાધુ ભગવાન કહેતા હોય મારે કોઈ કામ છે. આ એક મજાનો દ્વંદ્વ આપણે ત્યાં પેદા થતું હોય છે. ઈશારો કરેલો શ્રાવક રહે કે સાહેબ 15-20 દિવસ માટે પોથી મળે એમ છે, લઈ આવું. પંડિતાણીને ખુશ કરવા છે. સોનાના સરસ મજાના અલંકારો લઈને ગયો, પંડિતાણીના ચરણે થાળ મૂક્યો. પંડિતાણી તો રાજી. આટલા સરસ દાગીના, 25 વર્ષનું લગ્ન જીવન થયું, પતિએ કોઈ વાર આપ્યું નહીં એવા દાગીના આ માણસ અજાણ્યો લઈને આવ્યો છે. ભાઈ તમે લઈ તો આવ્યા બરોબર, શેના માટે લાયા છે? તમારે વાપરવાના છે? મારે વાપરવાના? હા તમારે વાપરવાના. એ તો ઠીક, હું વાપરીશ, પણ મારા જોગું કંઈ કામકાજ બીજું કંઈ નથી. આ એક પોથી પડી છે ને તમારા કબાટ ઉપર પેલી, એ જરા જોઈતી હતી જોવા માટે, લઈ જાઓ ને કે છે. પણ જુઓ મારા પતિ આવે પેલા એ પાછું મૂકી જજો કે છે, એટલે એમને ખબર ના પડે. બસ તાર વાંધો નહીં કે છે, જરા તમે ઈશારો કરજો, મને આવવાના હોય ને આગલા દિવસે કહી દેજો, પોતી પાછું મુકાઈ દઈશ. 20 કે 22 દિવસનો સમય મળ્યો. એમાં હજારો શ્લોક પ્રમાણે ગ્રંથ હતો. ઉપાધ્યાય યશોવીજી મહારાજ, એમના શિષ્યો, ગુરુભાઈઓ બધા લાગી ગયા. 20 દિવસમાં
હજારો શ્લોક પ્રમાણે આટલો મોટો ગ્રંથ અને એની પ્રતિલિપિ થઈ. આજે એ પ્રતિલિપિ મળી એના આધારે જંબુ વિજય મહારાજે આખું દ્વારસાર નયચક્રમની ટીકાનું સંપાદન કર્યું અને એ ટીકાના આધારે જંબુ વિજયજીએ દ્વારસાર નયચક્ર મૂળ તૈયાર કર્યું. વિદ્યાની દુનિયામાં જ્યારે પ્રવેશીએ ને ત્યારે એટલો આનંદ આવે છે ને કે બીજું બધું ભૂલાઈ જાય છે. સમ્યક જ્ઞાનની વાત તો જવા દો, સામાન્ય જ્ઞાનની વાત કરું. આઈન્સ્ટાઈનનો સાપેક્ષવાદ તમારા ખ્યાલમાં છે. એ બાળક સતત વિચારણામાં રહેતો, સતત ચિંતનમાં રહેતો. એકવાર એમના ચિંતનથી પ્રભાવિત થઈને રોક ફેલરે, અમેરિકાના ધનાઢ્ય માણસે $45,000 ચેક આઈન્સ્ટાઈન પર મોકલ્યો. $45,000 એ વખતે ઘણું ગણાય, અત્યારે તો કઈ નથી એની કિંમત, પણ એ વખતે $45 લાખ જેની કિંમત હતી. અને આઈન્સ્ટાઈને એનો ઉપયોગ શું કરે ખબર? ચોપડીની અંદર પેજ માર્કર તરીકે રાખીએ ને કાગળીઓ, એટલે પેજ માર્કર તરીકે એમને કાગળીઓ રાખ્યો, ચેક કરો. જે આ પુસ્તક પૂરું થયું એટલે પેજ માર્કર બીજા પુસ્તકમાં ગયું, બીજામાં ત્રીજામાં ગયું, ત્રીજામાં ચોથામાં ખોવાઈ ગયું. $45,000 ચોક ખોવાઈ ગયો, પણ આ માણસને પડી ગયો. કારણ કે માત્ર ને માત્ર એ જ્ઞાનની દુનિયાની અંદર રાજતો હતો. એટલે કહ્યું વિદ્યા ધર્મ સર્વધર્મ પ્રધાન. એ સમ્યક જ્ઞાન આપણને એટલું બધું અદભુત મળ્યું છે કે તમે જો નક્કી કરો કે થોડું 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 પણ ભણવું છે તો ખરેખર તમે ભણી શકો છો. ઉપાધ્યાયજી મહારાજ યશો વિજયજી 20 વર્ષની એમની ઉંમર, અમદાવાદ આવેલા. અમદાવાદની અંદર એમના પ્રવચનો ચાલે. 20 વર્ષની ઉંમરની અંદર ગુરુએ રજા આપેલી. ગુરુએ કહ્યું તું વ્યાખ્યાન વાંચ. એટલે ગુરુની આજ્ઞા એ શિષ્યનું જીવન હોય છે અમારે ત્યાં. એ વ્યાખ્યાનો સાંભળીને એકવાર એમણે શતાવધાનનો પ્રયોગ કર્યો. 100 વસ્તુ લોકો પૂછે એને યાદ રાખી 100 વસ્તુના ક્રમસર જવાબ આપવા એ શતાવધાનનો પ્રયોગ કર્યો. લોકો ડોલી ઉઠ્યા. સામાન્ય લોકો ડોલી ઉઠે, પણ એક ધનજી સુરાસા નામનો રાજસ્થાની શ્રાવક ત્યાં જોઈને અત્યંત પ્રભાવિત થયું. એ અંદરથી હલી ગયું. એને થયું કે આ મહાત્મા આટલી અદભુત એમની શક્તિ, જો ખરેખર એ જીરશાસનના પારગામી બને તો જીરશાસન બીજા હરિભદ્ર સુરી મળે. વ્યાખ્યાનની અંતે બધા તો વ્યાખ્યાન સાંભળી આપણે રવાના થઈ ગયા. તમે શું કરો ભાઈ? ગાંઠે બાંધીને જાઓ, ખંખેરી જાઓ. મારે પૂછવું છે, તમે બધા સાહુકાર માણસો છો કેમ? મારે છે ને આજ તમને ચોરીનો પાઠ શીખવાડવો પડશે. દુનિયામાં છે ને ચોરી કરવાના ઠેકાણા બે છે. બે, એક ભગવાનનું દેરાસર, એક અમારો અપાસરો. સમજ્યા? બીજી કઈ ચોરી કરતા નહીં. એક અથંગ ઉઠાવગીર હોય ને એને બી ખબર હોય ક્યાં ચોરી કરવી જોઈએ, ક્યાં હાથ મારવો જોઈએ. એ છે ને કોઈ ઝૂંપડીમાં હાથ નહીં મારે. 7 માળની હવેલી હોય ને તો ટ્રેઝરી રૂમ ક્યાં હશે ત્યાં જે ચંદનગો લગાવીને એ ગણેશજીઓ લગાવે. એમ તમારે પણ ચોરી ક્યાં કરવાની? એક પ્રભુના દેરાસરમાં, એક અમારા અપાશ્રયમાં. દુનિયામાં છે શું? કાંકરા છે. ઐશ્વર્ય હોય તો ત્યાંથી ચોરી થાય નહીં. પ્રભુના દરબારમાં ઐશ્વર્ય છે. રોજ એકાદ ગુણ પ્રભુનો લઈ લો, રોજ એકાદ ગુણ. અને તેવું ઘણી વાર કહું છું કે ખાલી હાથે દેરાસરમાં જવાય નહીં, ખાલી હૃદયે દેરાસરમાંથી પાછા ફરાય નહીં. ભગવાન પાસે તમે ખાલી હાથે આવો તો ભગવાનની ઇજ્જત શું રહે? આવા મોટા ભગવાન પાસે ગયેલો માણસ ખાલી હાથે પાછો આવ્યો, ખાલી હૃદય પાછો ફર્યો. ભગવાન પાસેથી કંઈક માગીને જાઓ, કંઈક લઈને જાઓ. એટલે એક તો લેવાનું ઠેકાણું ભગવાનનું દેરાસર અને એક અમારો અપાસરો. 3 મહિનાથી હાથે છીએ ને. શું ગમી ગયું? સાચું કહેજો. અમારું શું ગમી ગયું તમને? અમારો આનંદ ગમી ગયો, સ્પર્શી ગયો? ખાનગી પૂછવા નહીં આવ્યા હો. જાહેરમાં ન પૂછી શકતા હો તો વાંધો નહીં, ખાનગી પૂછી શકાય. તમે આટલા બધા ખુશ છો, શું કારણ છે કે હેમંતભાઈ પૂછવાનું મન થાય ને? હા, પૂછતા નથી હવે. જોઈતો નથી આનંદ એટલે આને જોઈએ છે. ઘરમાંથી મળી રહે છે એટલે શું કહું? ઘરમાં નહીં મળે તો દેરાસર આપાસમાંથી જ મળે આનંદ, એમ નક્કી છે. તો અમને પૂછો
સાહેબ આનંદ તમારી પાસે આટલું બધું કારણ શું? પછી અમે કહીશું બસ પ્રભુનું શાસન મળ્યું, પ્રભુ મળ્યા, હવે તો આનંદ જ આનંદ છે. અમારા ગુરુ મહારાજ કહેતા 4 વર્ષનું હોય, થાપાનું ફ્રેક્ચર થયેલું, છતાં ને છતાં સુઈ રહેવું પડે. કોઈ ભક્ત આવીને પૂછે સાહેબ સાતામાં, તો એ કહેતા અરે ભાઈ આ માર્ગ સાતાનો છે, અહીં અસાતા આવે ક્યાંથી? 104 વર્ષનું હોય ને પહાડી અવાજ, આ માર્ગ જ સાતાનો માર્ગ છે, અહીં અસાતા ક્યાંથી આવે? તમે શું કહેવાના કહેજો કોઈને? તમારો માર્ગ કયો? સાતાનો માર્ગ, પીડાનો માર્ગ, કયો માર્ગ છે? તો પૂછવાનું મન થાય સંતોને કે સાહેબ શું છે તમારી પાસે, આટલા હસતા કેમ? સંતો કહેશે અમારે કઈ જોઈતું નથી. પિલાચી કુમાર દોરડા ઉપર નાચે અને મુનિરાજને જોયા. મુનિરાજના ચહેરા પરનો જે ભાવ હતો એ ભાવ સ્પર્શી ગયો. પેલી બાઈક કે છે લો 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 હોરો મારા સાહેબ કે ખપ નથી, ખપ નથી, ખપ નથી, જોઈએ નહીં, જોઈએ નહીં, જોઈએ નહીં. આ જે જોઈએ નહીં એનો ભાવ એમના ચહેરા ઉપર તરવરી રહેલો હતો, એ ભાવ ઇલાજીને સ્પર્શી ગયો. એને થયું ક્યાં મુનિ ક્યાં હું. આ મુનિ જીવનમાં કેટલો આનંદ છે, પણ આનંદનું કારણ એ છે એમને કંઈ જોઈતું નથી અને મારે એક નટની દીકરી જોઈએ છે. એના માટે હું ઘરે ઘરે કરોડોપતિનો દીકરો, અબજોપતિનો નવીરો ઘૂંઘરું બાંધીને નાચું છું. આ એક મુનિ પણ ગમી ગયું, મુનિનો ભાવ ગમી ગયો. દોરડા ઉપર નાચતા નાચતા કેવળ જ્ઞાન. બરોબર? તમારે શું જોઈએ? શું જોઈએ? ક્યારે મુનિરાજને જોયા છે? બોલો. મહાત્માને જોયા છે તમે ક્યારે? તમે નક્કી કરી નાખ્યું મહાત્મા એમણે દીક્ષા બહુ સારું કર્યું. તમારી અનુમોદના કેવી? જે અનુમોદનાની અંદર પીડા ન ભળેલી હોય એ અનુમોદના ખોટી. એમને મળી ગયું, મને મળતું નથી, મને ક્યારે મળશે? આવી ઈર્ષાનો, પીડાનો ભાવ ન આવે તો અનુમોદના લખી, અનુમોદના કોરી. કેવી અનુમોદના તમારી પાસે? બોલો, કેવી અનુમોદના બની શકે કે 28 દિવસે, પરીક્ષણના પહેલા દિવસે કદાચ શરીરની નબળાઈ હોય કે મનની નબળાઈ હોય, તમારે નૌકાસુર પચકાણ કરવું પડ્યું અને ગરમ ગરમ ચાનો કપ લઈને તમે બેઠા નૌકાસુર પચકાણ પાડીને, એ વખતે તમારા મનની અંદર 28નું પચકાણ લઈને બેઠેલા સિદ્ધિ તપ કરનારા, માસક્રમણ કરનારા બધા જ તપસ્વીઓ હોય અને તમારી આંખમાં આંસુ હોય. કદાચ તમારો હોઠ ચાને સિપ કરતો હોય, પણ એ વખતે તમારી આંખમાં આંસુ હોય કે ધિક્કાર છે મને કે આજના દિવસે હું ચાનો ગ્લાસ લઈને બેઠેલો છું. આજના દિવસે કેટલા મહાત્માઓ તપસ્યા લઈને બેઠેલા છે. આ અનુમોદના થઈ તમને? બની શકે કે ચાનો ઘૂંટડો પીતા પીતા તમે કર્મોને ફેરવી શકો. આ પ્રભુનું શાસન છે. માત્ર તપસ્યા કરતા જ અહીંયા કર્મો ફેરવી શકાય એવું નથી. અહીંયા ચા પીતા પીતા પણ કર્મોને ફેરવી શકાય છે, પણ એવી અનુમોદનાનો લય આપણી પાસે જોઈએ. તો પિનાકી કુમારને આ લય સ્પર્શી ગયો. કંઈ જોઈતો નથી માટે મજામાં, મારે જોઈએ છે માટે દુઃખી. ચાલો જોઈએ છે એમાંથી ન જોઈએ એટલે દુનિયામાં પહોંચી રહીએ. બોલો, આટલો શોર્ટકટ હતો. કયો કટ હતો લાંબો? બોલો. જોઈએ છે એની ભૂમિકામાંથી ન જોઈએ એની ભૂમિકામાં આવી જવાનું. બોલો, તમે આવી જશો? ચાલો આપણે તમને ડિસ્કાઉન્ટ આપી દઈએ. જોઈએ છે નક્કી કરો, આટલું જોઈએ. શરીર છે 3 ટાઈમ જમવાનું જોઈએ અને એ રીતે આપણે ખાધા ખોરાકીનું નીકળે એવું જોઈએ. પ્રતિષ્ઠિત કુટુંબ તરીકે બેઠેલા છીએ તો સમાજની અંદર આબરૂભેર જીવી શકીએ એટલું પૈસા જોઈએ. આટલું બધું જે છે જોઈએ એમાં આવે, એનાથી વધારાનું ન જોઈએ એમાં આવે. બરોબર? તમારા માટે અને તમારા કુટુંબ માટે અનિવાર્ય જરૂરી જેટલા પૈસા છે એટલું જોઈએ છે એમાં. અને સોસાયટી માટે તમારે કમાવું છે બધું ન જોઈએ છે એમાં. બરોબર? આ 2 ડિવિઝન પડી ગયા. આજે લોકો સોસાયટી માટે વધુ કમાય છે. તમે તમારા માટે વધુ કમાવો સોસાયટી માટે?
વ્યાજમાં સરસ મજાની આવક હોય, ભલે વ્યાજના દર ઓછા થયા તો પણ વ્યાજમાં મજાથી જે જીવી શકાય એવું હોય તો માણસ કમાતો જ જાય. કેમ? સમાજમાં જરા આગળ આવવું છે. એટલે જોઈએ છે એમાં આટલું નક્કી કરો કે શરીર અને પરિવાર એ બેને માટે અનિવાર્ય જે ચીજો જોઈએ છે એટલું જોઈએ છે આમાં આવે, બાકીનું બધું ન જોઈએ એમાં આવી તો પણ તમે ત્યાં કણે સુખી બની જાઓ. એટલે ઉપાધ્યાય ભગવંતો આ જ્ઞાન આપણને આપે છે કે ભાઈ તમારે ભૂમિકાએ જવું છે. તો ધનજી શુરાશારે થયું કે આ મહાત્મા જો જીર શાસનના પારગામીએ બને તો બીજા હરિભદ્ર સુરીજીનું શાસનને મળે. સાચું કહેજો. આમ વિચાર જે છે ને એ ધંધારે ડેવલપમેન્ટ માટે તો ચાલ્યા કરે, પણ શાસનના ડેવલપમેન્ટ માટેનો વિચાર દિવસમાં કેટલા કલાક આવતો હતો? મારા પ્રભુના શાસન માટે હું શું કરું આવો વિચાર દિવસમાં કેટલી વાર આવતો હશે? કેટલી વાર? ધંધાને ડેવલપ કરવાનો વિચાર આવે, પણ એ જેમ પેઢી છે મારી, એમ આ પણ મારી પેઢી છે પ્રભુ શાસનની. એ પ્રભુ શાસનની મેરી પાડી અને એને ડેવલપ કેમ કરવી એનો વિચાર આવે છે. ધનજી શુરાશાહ રાજસ્થાનથી અમદાવાદમાં આવેલો વ્યક્તિ જે માત્ર પૈસા કમાવા માટે આવેલ છે, એના હૈયામાં ધર્મ એવો વસેલો છે. એ કહે છે કે આ મહાત્માને મારે ભણાવવા છે. વ્યાખ્યાન પૂરું થયું, બીજા બધા વિખેરાઈ ગયા. જીર શાસન દેવકી જે પ્રભાવના દે. તમને કોઈ કહેવાય કોઈ રૂપિયો આપે સંકુચનો સ્વીકારી લો, અને અમે આટલી મોંઘી મોંઘી વાતો કરી, અમારી વાતો ન સ્વીકારો છે. બરોબર? આજની વાત મારી સ્વીકારી કે ન જોઈએ છે એની ભૂમિકામાં મહાત્મા છે. બરોબર? અમારે કંઈ જોઈતું નથી. ન જોઈએ છે એની ભૂમિકામાં મહાત્મા છે. હું શ્રાવક છું, જોઈએ છે એની ભૂમિકામાં છું, પણ મારું જોઈએ છે ટૂંકાઈ જવું જોઈએ. નાનકડો ફ્લેટ છે, સારી રીતે રહી શકાય એવું છે, દીકરાઓનું શિક્ષણ આપી શકું એમ છું, વ્યવહારમાં ઉજળો ગણાવું છું, બસ આથી વધારે મારે જોઈએ છે એમાં ક્યાં આવતું નથી. જોઈએ છે તમે સંકુચિત કરી શકો તો આજનું વ્યાખ્યાન તમે સાંભળ્યું એમ હું કહી શકું. બરાબર? ગઈકાલે આપણે જ જોયું હતું ને, ધંધામાં જો રસ હોય તે ધવળ અને ધર્મમાં રસ હોય તે મારે તમને શ્રીફળ બનાવવાનું છે ને બધાને. બનવું છે ને શ્રીફળભાઈ? શ્રીફળ બનવું છે ને? અત્યાર સુધી અનંતાચર્મો કેવા ગયા? ધંધામાં જ રસ હતો, બહાર જ રસ હતો. હવે ભીતર રસ જાગે તો આપણે શ્રીફળ બની શકીએ. શ્રીપાલનો અર્થ શું ખબર છે? સ્ત્રી એટલે લક્ષ્મી, આંતરિક ગુણો એનું જે રક્ષણ કરે, એનું પાલન કરે તો શ્રીપાલ. તમે બધા પણ શ્રીપાલ બની શકો ક્યારે? આંતરિક લક્ષ્મી તમારી પાસે છે, આંતરિક ગુણો જે છે એને તમે પાળી શકો, એને તમે ડેવલપ કરી શકો તો તમે શ્રીપાલ. શ્રીપાલ છે ના તમે. ધનજી શુરાશાહ વ્યાખ્યાન ઉઠે ગુરુ મહારાજ પાસે ગયા, નય વિજય મહારાજ પાસે, અને કહ્યું સાહેબજી આપના શિષ્ય યશો વિજય બહુ જ હોશિયાર છે, આપ એમને ભણાવો, બહુ જ ભણાવો, કારણ કે તેજસ્વી બુદ્ધિ છે, પ્રજ્ઞા નિર્મલ છે. એ જો ખૂબ અભ્યાસ કરશે તો જીર શાસ્ત્ર ને બીજા હરિભદ્ર સુરી મળી શકે એવું મને લાગે છે. કેવો એનો અભ્યાસ હશે, કેવી એની શાસન પ્રત્યેની લગન હશે. હરિભદ્ર સુરીના ગ્રંથો ક્યાંક સાંભળ્યા હશે, ક્યાંક થોડા વાંચ્યા પણ હશે. હવે એટલે થાય છે હરિભદ્ર સુરીમાને ગયા વર્ષો થઈ ગયા, સદીઓ થઈ ગઈ, હવે બીજા હરિભદ્ર સુરી પાસે પાકવા જોઈએ. અને આ મહાત્મામાં મને બીજા હરિભદ્ર સુરી દેખાય છે. તો સાહેબ તમે એમને ભણાવો. ત્યારે ગુરુ માજે કહ્યું ભાઈ ગુજરાતની અંદર કાશી ગણાય છે સિદ્ધપુર. સિદ્ધપુરમાં હું રહ્યો ચોમાસું, જ્ઞાનસાર પણ એમને સિદ્ધપુરમાં જ રચ્યું છે યશો વિજયજી. સિદ્ધપુરમાં અમે લોકો રહ્યા અને સિદ્ધપુરની અંદર જે પંડિતો હતા બધા પંડિતોનું જ્ઞાન યશો વિજય મેળવી લીધું છે. ગુજરાતમાં એવો કોઈ પંડિત નથી જે યશો વિજયને ભણાવી શકે. હવે તો કાશી જઈએ તો કાશીના પંડિતો પાસે જ્ઞાન મળી શકે, પણ હવે અહીંથી આટલું કાશી જવું સી રીતે? અને કાશીના પંડિતો, બ્રાહ્મણ પંડિતો જૈન સાધુને ભણાવે કે કેમ એ વિચાર છે કે સાહેબ ભણાવશે કેમ નહીં ભણાવે. અને એક વાત આપણે કહી દઉં સાહેબ, આપ કાશી પધારો, કાશી પધારો આપ નક્કી. અને ત્યાં જે બ્રાહ્મણ પંડિતો જે છે એને સી રીતે ભણાવવા માટે રોકવા એ બધું મારો મુનિવાયુ નક્કી કરી દેશે. અને સાહેબ આપણે ભક્તો ઘણા છે, મારે ગુરુ એક છો તમે. યશો વિજય મહારાજને ભણાવવાનો જેટલો પણ ખર્ચ થાય એ બધો લાભ મને મળવો જોઈએ. પહેલા આપ કાશી પહોંચશો તરત મારો મુનિમ આવી જશે.
પંડિતો જોડે વાટાઘાટો કરી લેશે, જે પણ પૈસા રકમ મહિને આપવાની છે નક્કી કરી નાખશે, મહિનાની આગોતરી રકમ આપી દેશે, દર મહિને મારો મુનિમાં આવી જશે અને પંડિતને રકમ આપી જશે. આપ જરા બી ચિંતા ના કરો. અનેક ગુરુ મારા યશોવિજય લઈ કાશી ગયા અને વર્ષો સુધી કાશી રહીને યશોવિજય મહારાજ ભણ્યા અને આપણને નાના હરિભદ્ર સુરી મળ્યા. એની પાછળ આ ધનજી સુરાશાનો ભોગ છે. તો એ ધનજી સુરાએ શું કર્યું? ઉપાધ્યાય પદની સાચી પૂજા. તમારે ત્યાં જ્ઞાનની આશાતા કેટલી થાય બોલો? પેપરો આવે, ક્યાંક ફેંકાય, કચરા ટોપલીમાં જાય, ક્યારેક પેપરના શું ઉપયોગ થાય તમને ખબર બી ન હોય, લાગે ચાનો કપ તમે છાપા ઉપર મૂકી પણ દો. જ્ઞાનની આશાતા કેટલી તમારે ત્યાં થાય છે. એની સામે જ્ઞાનની પૂજા શું કરી દે બોલો? એક પુસ્તક લખાયું, એક પુસ્તક વાંચ્યું તમે. અહીંયા તો લાઇબ્રેરીમાં હજારો પુસ્તકો છે. તો લાઇબ્રેરી સંભાળે તમારું કલ્પેશ ઘણી વાર કે સાહેબ લોકોને કોને કંઈક વાંચે, આ પુસ્તકો એમના માટે જ છે. એક વાર યાદ રાખો, પુસ્તકો જે છે ને 50 વર્ષે આજના પુસ્તકો સડી જાય, નષ્ટ થઈ જવા. એ કાગળ જ એવું રાસાયણિક છે, સિન્થેટિક, એ બટકી જ જવાનું. માત્ર હસ્તલિખિત પુસ્તકો જે છે એ હજારો વર્ષો ટકે છે અને એ પણ દેશી કાગળ ઉપર રાસાયણિક પ્રક્રિયા કર્યા વગર. એ કાગળને ઘૂંટવાની આખી પદ્ધતિ હતી. એ રીતે અત્યારે પણ શુદ્ધલેખનમ વગેરે દ્વારા એ કામ થઈ રહ્યું છે. તો એ જે પુસ્તકો છે હજારો વર્ષ ટકશે, બાકી આ છાપેલા પુસ્તકો 50-100 વર્ષથી વધારે ટકવાના નથી. એટલે એ પુસ્તકનું રોટેશન જેટલું વધારે થાય એટલું જ આપણને ફાયદો છે. રોટેશન થવું જોઈએ. હું એક લાઇબ્રેરીમાં ગયેલો અને ત્યાં મને લાઇબ્રેરી સંભાળનાર ભાઈએ કહ્યું, સાહેબ આ લાઇબ્રેરીમાંથી 300 પુસ્તકો મિસ થયા છે. મેં કહ્યું બહુ સરસ, એનો મતલબ એ કે 300 પુસ્તકો વંચાઈ રહ્યા છે. કાંઈ મેં કીધું આ પુસ્તક આ કબાટમાં રાખે તો હળી જ જવાનું છે. તો લોકો વાંચશે તો કલ્યાણ જ થશે ને કંઈ. એટલે વાંચો કંઈ. જ્ઞાનની આશાતા બહુ થાય છે. એની સામે જ્ઞાનની પૂજા કરવા માટે કંઈક વાંચો, કંઈક લખો, કંઈક લખાવો અને એ રીતે શ્રુત ભક્તિ તમારે કરવી છે. તો શ્રીપાળ અને મૈણાના જીવનની અંદર આ 9 પદો ઉતરી ગયેલા હતા અને એટલે જ આપણે જોયું કે મૈણાને કેટલું જ્ઞાન મળેલું, કેટલું જ્ઞાન નાનપણની અંદર, અને એ જ્ઞાને જ એને સુખી રાખી છે. મૈણાને સુખી રાખનાર કોણ? પ્રભુ શાસન, એનું જ્ઞાન. તમારે તમારા દીકરાને સુખી રાખવા શું આપવાનું? પૈસા, નોટોના બંડલ. કેમ? તમારે તમારા દીકરાને સુખી કરવા શું આપવાનું? કયો વારસો આપવાનો છે તમે? કોઈ દાડો 3 દીકરાઓ બોલાવીને કીધું બેટા હું 3 સામાયિક કરું છું, મારા ત્યાં પછી એક સામાયિક 3 જણા કરી લેજો, વેચ્યું. આમ વારસો આપ્યો. આ કેમ? તમારી જોડે વારસો પૂરો, પેલા લેવા તૈયાર નથી. એમ એ લેવા કેમ તૈયાર નથી? તમે ઊંડા ઉતર્યા ક્યારે? તમે એ લોકોને નાનપણની અંદર શા માટે સંસ્કારો કે ધર્મ કે જ્ઞાન ન આપ્યું? નાનપણમાં તમે જોઈને આપ્યું હોત તે સંસ્કારો ઉગી નીકળે. મને ખ્યાલ છે, હું નાનો હતો, 6-6.5 વર્ષનો. પિતાજી મને રોજ ઉચકીને લઈ જાય પ્રતિક્રમણ કરવા, પૂજા કરાવવા. પૂજા બપોરે કરવાની હોય, બપોરે 12 વાગે આમ જમીન દાજે એવી હોય, હું કહું નહીં ચાલી શકાય, એ મોજા તો પહેરાય નહીં વખતે. તો કે ચાલ હું તને ઉચકી દઈશ પણ પૂજા તો કરવાની જ છે. પ્રતિક્રમણમાં સાંજે જવાનું, રોજ જવું જ પડે, જવાનું જ. હવે ગામડું ગામ, પ્રતિક્રમણ સમય કોઈ નક્કી નહીં, બધા આવી ગયા, પેલા ભાઈ આવ્યા, પેલા ભાઈ આવ્યા, પેલા ભાઈ આવ્યા, પછી પ્રતિક્રમણ સામયિક શરૂ થાય. સામયિક શરૂ થાય પેલા આપણે તો પ્લેન બોલ તેને સુઈ ગયેલા હોય. રાત્રે ઉચકીને ઘરે લઈ જવો પડે મને. આજુબાજુ વાળા કે જયંતિભાઈ આને કેમ લાવો છો તમે? પણ રોજ ઊંઘી જાય છે. તો ત્યારે પિતાજી કહેતા કે આના અજ્ઞાત મનમાં એક સંસ્કાર પડે કે આ કરવા જેવું છે, માટે લાવો. અને એ મારા અજ્ઞાત મનમાં જે સંસ્કારો પડ્યા એ સંસ્કારો મને દીક્ષાના પથ ઉપર લાવી. તમારે લોકોની ઈચ્છા કરી આવી કોઈ? મહોપાધ્યાય યશોવિજયની જેમની વાત કરું છું એ મહોપાધ્યાય યશોવિજય કઈ રીતે થયા? માનું એક સમર્પણ હતું. કથા તો જાણીતી છે કે પત્તામર જે છે નાનપણમાં યાદ રહી ગયું. નાનકડા જસવંતને સાધ્વીજી મહારાજને સંભળાયું, સાધ્વીજી મહારાજ તાજુબ થઈ ગયા. માત્ર સાંભળી ભક્તામરને યાદ રહી ગયું. અને એ વખતે સાધ્વીજી મહારાજે એની માતાને કહ્યું કે બેન
તમારો આ દીકરો સંસારમાં રહેશે બની શકે, રાજાનો મંત્રી પણ બની શકે, કોઈ મોટો શ્રેષ્ઠી પણ બની શકે, કરોડો અબજોનો માલિક પણ બની શકે, પણ જો એ જીવશાસ્ત્રને સમર્પિત થાય તો જીવશાસ્ત્રનો ધુરંધર એક સમર્થ જ્ઞાની પુરુષ બનશે. પણ એ માના હૈયામાં એક જ વાત કે મારે મારા દીકરાને જીવશાસ્ત્રને સમર્પિત કરવું. એ માના સમર્પણને કારણે આપણને મોહપદ યશોએ મળે. આજે પણ શ્રાવિકા માતાઓના સમર્પણને કારણે કેટલાક ધુરંધર આચાર્યો આપણને અત્યારે મળેલા છે, પણ એની પાછળ એ માતાઓનું દાન હોય છે. શું એક અદ્ભુત વિનાશ હોય છે. એકનો એક દીકરો હોય છતાં પણ મારી એકનો એક દીકરો પણ જીવશાસ્ત્રને ચરણે ધરી દેવો છે. આ સમર્પણ કોઈ નાનું સ્વરૂપ સમર્પણ નથી, અને એ સમર્પણ એ જ જીવશાસ્ત્ર તેવું માનું છે. આ સમર્પણ એ જ જીવશાસ્ત્ર. બીજું જ્ઞાન ઓછું હતું આવશે તો પણ ચલાવી નહીં, પણ સમર્પણની એક વિનાશની ભાવના તમારી પાસે જોઈ. વ્યાખ્યાનમાં શું આવ્યું કદાચ યાદ ન પડે હું ચલાવી લઈશ, પણ વ્યાખ્યાન સાંભળતા આંખો ભીની બની તો મારી દૃષ્ટિએ વ્યાખ્યાન તમે સાંભળી લે. માત્ર 2 આંસુ જોઈએ તમારા, તમને થઈ જાય કે ખરેખર આવી વાત છે. અને શ્રીપાળને મહિલાની આવી ભૂમિકા, મને આવી ભૂમિકા ક્યારે મળશે? બસ 2 આંસુ બિંદુ પડ્યા, વ્યાખ્યાન સફળ. શ્રીપાળના જીવનની અને મહિલાના જીવનની એક એક ઘટના આજે કેવી છે. મારે શ્રીપાળ રાસ આખો કહેવાનો છે ને એવો ટાઈમ બી નથી. આપણે તો માત્ર શ્રીપાળની અંતર કથા કેવી. દરિયાની અંદર ધવળ શેઠે શ્રીપાળ કુમારને ફેંકી દીધા. દરિયામાં ગયા. સિદ્ધચક્ર મહારાજનું ધ્યાન કરે, નૌપતજી મહારાજનું ધ્યાન કરે, નમો રેંતાણ બોરે, અને સિદ્ધચક્રના પ્રભાવે મગરમચ્છની પીઠ ઉપર બેસી કોંકણના કાંઠે પહોંચી ગયા. કાંઠે પહોંચ્યા, સરસ મજાનું એક ઝાડ હતું. ઝાડ નીચે શ્રીપાળ કુમાર હોઈ જાય છે. હું ઘણી વાર પૂછતો હોઉં છું વ્યાખ્યાનમાં કે આવી ઘટના ઘટ્યા પછી તો તમને ઊંઘ ના આવે, પણ આવું સપનું આવ્યું હોય તો ઊંઘ આવે છે. મારા વાહણો, મારી પત્નીઓ, આ બધું પેલા ધવળિયાના બચ્ચાએ લઈ લીધું હશે. એને મને ખતમ કરવા માટે આ યુક્તિ કરી. જુઓ જુઓ સાહેબ, જુઓ તો ખરા, 8 મોટાવાળું માછલું જરા જુઓ તો ખરા, એમ કે મને દરિયામાં મૂક્યો, દોરી કાપી નાખી અને દરિયામાં ધકેલ્યો. એ ધવલિયાનો બચ્ચો હવે આવે એટલી વાર છે સારાને ખતમ કરી નાખ્યું. આ ક્રોધની જે ધારા ચાલતી હોય, ઊંઘવાનું થાય ક્યારે? શ્રીપાલ કુમાર આરામથી સુઈ જાય છે. શું કારણ? એક તો મનમાં ક્રોધ છે નહીં, એ માને છે કે મારા કર્મને કારણે થયું છે, અને બીજું પોતાના પુણ્ય ઉપર અને પોતાની પત્નીઓના શીલના પુણ્ય ઉપર વિશ્વાસ છે કે મારી પત્નીઓનું શીલ એ પણ એટલું નિર્મળ છે કે એમના શીલની રક્ષા એમના શીલના પ્રભાવે જ થશે. યાદ રાખો, ધર્મની રક્ષા ધરો પોતે જ કરે છે. એટલે હું ઘણી વાર કહું છું કે તીર્થ રક્ષા કે શાસન રક્ષા જેવા શબ્દોનો અર્થ હું જુદો કરું છું. તીર્થની રક્ષા, અને તીર્થની રક્ષા કરનાર તમે કોણ? હું ને તમે તો 25-50 વર્ષમાં ચાલ્યા જવાના, મરી જવાના. ભગવાનનું શાસન 18,000 વર્ષ ચાલવાનું, હું ને તમે ચલાવવા જવાના. શાસનની રક્ષા આપણે કરવાના હતા. તીર્થની રક્ષા તીર્થ પોતે કરે છે. પણ તીર્થ રક્ષા શબ્દનો અર્થ એ કરવો જોઈએ કે તીર્થ દ્વારા, પ્રભુના શાસન દ્વારા અમારી રક્ષા. હા, નહીં કે તીર્થની રક્ષા મારે કરવી છે. ક્યારે પણ છે ને આવી વાત બ્રહ્મણામાં પણ ના આવવી જોઈએ. અને એટલે જ પહેલા કહેલું કે જાવડ સાહેબ તીર્થોદ્ધાર કર્યો એવું આપણે કહીએ છીએ. વ્યવહારની ભાષામાં કહીએ કે શત્રુંજય તીર્થનો ઉદ્ધાર જાવડ સાહેબ કર્યો, પણ જાવડ સાહેબના મનમાં શું છે? વીર વિજય મહારાજ 99 પ્રકારની પૂજામાં એ વસ્તુ લઈ આવ્યા. સંવત એક અઠલંતરે જાવડ સાનો ઉદ્ધાર, ઉદ્ધરજો બજ સાહેબારે ફરી ના આવે ભવકાર. જાવડ સાહેબ એટલે પ્રભુ, હું તીર્થનો ઉદ્ધાર કરનાર કોણ? તારી કૃપા તીર્થનો ઉદ્ધાર કરે છે. પણ પ્રભુ, હું એક નાનકડું આ તારા ચરણોમાં પુષ્પ ધરીને માગું છું કે તું મારો ઉદ્ધાર કરજે. તીર્થનો ઉદ્ધાર હું નથી કરતો, તું કરે છે, પણ હું તો ખાલી તારા ચરણોમાં એક પુષ્પ ધરું છું કે મારો ઉદ્ધાર તારે કરવાનો છે. તીર્થ દ્વારા, તારા દ્વારા મારો ઉદ્ધાર થાય એ પ્રાર્થના કરવા તારી પાસે આવ્યો છું. હું તીર્થનો ઉદ્ધારક કોઈ નથી. શાસન પ્રભાવક પણ આપણે બનવું નથી. શાસનને પ્રભાવિત કરનાર કોણ? આપણે શાસનથી પ્રભાવિત થયેલા માણસો છીએ. હું ઘણી વાર કહું છું
કે હું તો શાસન પ્રભાવક નથી જ નથી, શાસન પ્રભાવિત જરૂર છું, શાસન દ્વારા ઇમ્પ્રેસ થયેલો માણસ છું, પણ શાસનને પ્રભાવિત કરી શકે એવી શક્તિ મારામાં નથી. હું શાસનથી પ્રભાવિત થયેલો માણસ. એટલે આપણે બધાએ શાસન પ્રભાવિત બનવાનું છે, શાસન પ્રભાવક જ બનવાનું એવી ઈચ્છા રાખતા પણ નહીં. આ પ્રભુનું શાસન એની મેળે જ પ્રભાવવાળું છે, તમારે પ્રભાવ ફેરવવાની કોઈ જરૂરિયાત નથી એમાં. તો કોંકણના કાંઠે શ્રીપાળ કુમાર આવ્યા, ઝાડ નીચે ઊંઘી ગયા. શું ખાવું, શું પીવું, ક્યાં જવું, એ પેલો ધવડિયાનો બચ્ચો ક્યાં મળે કોઈ વિચાર નહીં. કારણ કર્મના પ્રભાવે બધું ખેલ ચાલ્યા કરે છે. એ ખેલને મારે જોવાનો છે. આખો દ્રષ્ટા ભાવ શ્રીપાળની પાસે છે. જો કરતા ભાવ હોત તો શ્રીપાળની પીડા અત્યારે બહુ ભયંકર હોય. આટલું બધું મળ્યા પછી બધું જ ચાલ્યું જાય અને એ પણ એક માણસ હરામખોરી કરીને ચૂંટવી લે ત્યારે એક દ્વેષનો દાવાદાર પ્રગટે, અંદર પીડાની ઝાડ ઉમટે. એ વખતે પણ શાંતિથી એને ઊંઘ આવી જાય છે. કારણ શું છે? કર્મ સત્તા પર, પુણ્ય સત્તા પર, ધર્મ સત્તા પર એને પૂરેપૂરો વિશ્વાસ છે. તમને કોના પર વિશ્વાસ છે? બોલો. શ્રીપાળને પોતાના પુણ્ય પર વિશ્વાસ છે. આવી ગયા કાંઠે. શું ખાશું, શું પીશું ને ક્યાં જઈશું? આ તો હજુ જંગલ છે, દરિયાનો કાંઠો છે, નગર ક્યાં હશે? નગરમાં જઈશું, પૈસા તો શહેરી પાસે, કોણ આપણને ઓળખશે, ક્યાં રહીશું? બધી સમસ્યાઓ છે, પણ એક પણ સમસ્યા એના મનમાં નથી. કારણ દ્રષ્ટા ભાવનો માણસ જે વખતે જે ઘટના ઘટે અને જોવાની છે, કોઈ પણ ઘટનામાં ઇન્વોલ્વમેન્ટ, એટેચમેન્ટ નથી. અને શ્રાવકત્વ અહીંયા જ છે કે તમે સંસારમાં રહો ખરા, પણ સંસારમાં રમો. શાસ્ત્રોએ સ્પષ્ટ કર્યું કે સંસારમાં રહે પણ સંસારમાં રમે નહીં, એ શ્રાવક. તમે ક્યાં રહો છો અત્યારે? સંસારમાં. મન ક્યાં? સંસારમાં રમવું એટલે મનને સંસારમાં નાખી દેવું. શરીર સંસારમાં, મન ક્યાં છે? બધાને આંબિલ છે, લાગી ગયું આંબિલ. શરીર સંસારમાં, મન ક્યાં? મન ક્યાં છે? હે? શું? ધર્મમાં. તેરાસર અપાસરા બહુ એટલો ટાઈમ ખરું ધર્મમાં? એટલો ટાઈમ નક્કી? એમ શું કહો છો? તમારી પૂજાની પેટીઓ કોઈ છોકરા મારી દીધી, કઈ ના થાય, બરોબર ને? સાહેબ ભગવાનની આંગી કઈ બહાર આવે, કોઈ આંગી કાઢી નાખી, એને પ્રસાદ કરવો, તમને કાંઈ ના થાય, બરોબર ને? દેરાસર ઉપાસરા મન પ્રભુને આપી દીધું ને 100% ને. કહી દઉં કોકને પરીક્ષા કરવાનું? અત્યારે કોઈ દેવને લાવવાની જરૂર નથી આપણે. દેરાસરમાં કોઈ પણ ઘટના ઘટે, ગપાસરામાં કોઈ પણ ઘટના ઘટે, તમારા મનમાં એની અસર ન થાય, બરોબર ને? શરીર પણ દેરાસરમાં, ધર્મમાં, અને મન પણ ધર્મમાં, બરોબર ને? અને પછી ઘરે જાઓ ત્યારે શરીર સંસારમાં, મન ધર્મમાં, બરોબર? એ ગોટાળો પાછો. ત્યાં શરીરે સંસારમાં, મને સંસારમાં. એમ તો શ્રીપાળ મહારાજાની ભૂમિકા કઈ હતી? આ દ્રષ્ટા ભાવની હતી. ક્યાંય લેપાયેલા નથી. યાદ રાખો, લેપ હોય માણસ પાસે તો ભિખારીને એનું ઝૂંપડું છોડવું પણ અઘરું પડે છે. લેપ નથી તો કરોડોપતિ માણસ 7 પાણીની હવેલી પણ આરામથી છોડી શકે છે. આજે અબજોપતિ ઉપર દીક્ષા લે છે, એ આપણા યુગમાં આપણે જોયું છે. કરોડોપતિઓ અબજોપતિ ઉપર દીક્ષા લે છે. જ્યાં દીક્ષા લેવાનો વિચાર થઈ ગયો, પ્રભુ ગમી ગયા, છૂટી જાય, સવાર જ નથી ગયું. એક માનવ સમર્પણથી આપણને ઉપાધ્યાય યશોવિજયજી મળ્યા. શ્રીપાળની પાસે આપણે જોયું દ્રષ્ટા ભાવ હતો. અને એટલે શ્રીપાળ મહારાજને નૌપતજી મહારાજ ફળ્યાનું કારણ શું? કે દ્રષ્ટા ભાવ નૌપતજી મહારાજ દ્વારા એમને મળ્યો. એ ગુરુઓની જે સેવા કરી, એ ઉપાધ્યાય ભગવંતના પદની એમણે સેવા કરી, એ ઉપાધ્યાય ભગવંત પાસે જે દ્રષ્ટા ભાવ હતો, એ દ્રષ્ટા ભાવ શ્રીપાળ કુમારને. હવે મૈડાની વાત કરી. મૈડા સુંદરી પૂજા કરવા માટે ગયા છે. પૂજા કરીને ઘરે આવ્યા. એટલો બધો આનંદ છે પ્રભુની પૂજાનો કે હૃદયમાં સમાતો નથી. પ્રભુની અષ્ટપ્રકારની પૂજા કરી અને ચંદન પૂજા કરી ત્યારે પ્રભુનો સ્પર્શ થયેલો. એ પ્રભુના સ્પર્શને કારણે
જે ભીતર આંદોલનો જામ્યા છે શરીરની અંદર, હૃદયની અંદર, એ આંદોલનો શરીર ગભારાથી બહાર આવ્યું, ચૈત્યવંદન થયા, કલાક વીતી ગયો, પોતે ઘરે ગયા છે, છતાં પણ પ્રભુની પૂજાનો આનંદ મનમાંથી જતો. અને એટલે ઘરે આવીને સાસુજીને કહે છે, આજે તો આવ્યો પૂજામાં એવો રે, આજે તો આવ્યો પૂજામાં એવો રે. કેવો ભાવ આવ્યો? બિયોન્ડ ધ વર્ડ્સ, બિયોન્ડ ધ એક્સપેક્ટેશન. શબ્દોને પેરે પારનો, કલ્પનાને પેરે પારનો એટલો બધો આનંદ છે જ્યારે કહી શકાય એમ નથી. અને ત્યાં પછી કહે છે, ખીણ ખીણો હોવે પુલક નિકારણો. ભગવાનના સ્પર્શને કલાકો વીતી ગયા છે, છતાં હજુ મારા હાથની અંદર, જે હાથે પ્રભુનો સ્પર્શ કરેલો એ હાથની અંદર હજુ રોમાંચ ખડા થાય છે. તમને પ્રભુની પૂજા કરો ત્યારે રોમાંચ થાય છે. એ વખતે શ્રીપાળ રાસની અંદર અમૃત ક્રિયાના 7 લક્ષણો મૂક્યા. ગુજરાતી ભાષામાં શ્રીપાળ રાસ એક સાધના ગ્રંથ છે, અને એ સાધના ગ્રંથની એક કડી આજે મૂકું, કાલે એનું ડેવલપમેન્ટ કરીશ. કડી એવી છે, જો યાદ રહે તો યાદ રાખજો. તદ્ગત ચિત્ત સમય વિધાન ભાવની વૃદ્ધિ ભવ ભય અતિ ગણોજી વિસ્મય પુલક પ્રમોદ પ્રધાન લક્ષણ એ છે અમૃત ક્રિયા તળો છે. આ એક કડીની અંદર અમૃત ક્રિયાના 7 લક્ષણો બતાવે. આપણી ક્રિયા છે અમૃત ક્રિયા થવી જોઈએ. વિષ ક્રિયા, ગરલ ક્રિયા, તદ્હેતુ ક્રિયા એક પણ ક્રિયા નહીં, એ અમૃત ક્રિયા બનવી જોઈએ. તો એ અમૃત ક્રિયા ક્યારે બને? તમને પણ થાય કે મેં જે પૂજા કરી અમૃત ક્રિયા થઈ કે ન થઈ? મેં સામાયિક તો કર્યું, પણ સામાયિક અમૃત ક્રિયારૂપ બન્યું કે ન બન્યું? પ્રતિક્રમણ તો કર્યું, પણ પ્રતિક્રમણ અમૃત ક્રિયારૂપ બન્યું કે ન બન્યું? એના માટે આ 7 માપદંડ છે. પણ માપદંડો બીજાના માટે ઉપયોગ જ લેવાના હોય. આને આમ થયું કે નહીં, આની ક્રિયા ખોટી, એ જોવા માટે નહીં. તમારી પોતાની સાધનાને ચકાસવા માટે, તમારી પોતાની સાધના અમૃત ક્રિયા સુધી પહોંચી છે કરી એ જોવા માટે આ 7 લક્ષણો બતાવ્યા છે. તમે શ્રીપાળ રાસ વાંચો, સાંભળો. આવું કઈ લખેલો કે નહીં કહું છું? આવી કડીઓ લખેલી છે. આવી કડીઓ ઘણી બધી છે શ્રીપાળ રાસમાં. એ કડીઓ લખી લો, તમારી ડાયરીમાં હોવી જોઈએ, વારંવાર એનો સ્વાધ્યાય થવો જોઈએ. તો 7 લક્ષણ અમૃત ક્રિયાના બતાવે. પહેલું, તદ્ગત ચિત્ત. જે વખતે જે ક્રિયા કરો એ વખતે મન એમાં હોવું જોઈએ. આ પહેલું લક્ષણ. બીજી વાત, સમય વિધાન. શાસ્ત્રમાં કહ્યું છે એ પ્રમાણે બધી ક્રિયા કરવાની છે. કોઈ ક્રિયા તમારા મનની ઈચ્છાથી અથવા તમારા મનને રુચિ એ રીતે કરવાની નથી. શાસ્ત્રોએ સી રીતે કહ્યું છે એ રીતે કરવાની છે. અને એટલે આ ચરણ ઉપર તમારે ગુરુની જરૂરિયાત પડે કે સાહેબજી, શાસ્ત્રની અંદર આ વિધાન કઈ રીતે કરવાનું કહ્યું છે. 100 સામાયિક કે 500 સામાયિક તમે કર્યા કદાચ, ત્યારે ગુરુ ભગવાન પાસે આવ્યા કે સાહેબજી 500 સામાયિક થયા, પણ ખાલી ગણતરી કહેવાય. બાકી પ્રભુ જેને સામાયિક કે એવું સામાયિક મારે કરવું, કઈ રીતે કરવું જોઈએ આપ મને બતાવો, એવું પૂછવા તમે આયા ખરા? સાહેબજી મને 32 દોષ સમજાવી દો, અને 32 દોષથી મુક્ત શુદ્ધ મારું સામાયિક હોવું જોઈએ, અને એવું સામાયિક થાય તો જ શાસ્ત્રોએ કહ્યું છે એ પ્રમાણેનું સામાયિક થાય. આવું જાણવા તમે આવ્યા ખરા ક્યારે? બીજું લક્ષણ, સમય વિધાન. ત્રીજી વાત છે ભાવની વૃદ્ધિ. જેમ જેમ ક્રિયા વધતી જાય તેમ તેમ ભાવ વધતા જવા જોઈએ. ગઈકાલે પૂજા કરી જે ભાવ હતો, આજે પૂજા કરો ભાવ ચડિયાતો હોવો જોઈએ, અને આવતીકાલે પૂજા કરો ત્યારે ભાવ તેનાથી પણ ચડિયાતો હોવો જોઈએ. રોજે રોજ તમારો ભાવ ચડિયાતો થવો જોઈએ, અને એવું બને તો જ માની શકાય કે આ અમૃત ક્રિયા તરફ તમારી ક્રિયા જઈ રહી છે. એટલે ભાવની વૃદ્ધિ. ત્યારે માર્ક કરીને જોયું ગઈકાલની પૂજામાં કયો ભાવ હતો ને આજની પૂજામાં કેવો ભાવ આવ્યો, જોયું કે માર્ક કરીને નોંધ્યું કઈ, પૂજા કરી લીધી, બસ પૂજા થઈ ગઈ. પૂજા કેવી રીતે થઈ?
પછી કહે છે ભવ ભય અતિ ઘણો, ચોથું લક્ષણ. ભવ ભય અતિ ઘણો જી, સંસારનો ભય લાગે. સાધના ગમે, પ્રભુ ગમે, સંસાર ખટકે. જેમ ગુણો ગમે એટલે દોષો ખટકે, એમ પ્રભુ ગમે એટલે સંસાર ખટકે. અને એટલે જ ઉપમિતિમાં સિદ્ધર્ષે કહે છે કે ભગવાન તને જોયા પછી સંસારમાં રહેવાનું એક પળ પણ ગમતું નથી. તારું આકર્ષણ એવું છે કે તારા વિના રહેવું હવે ગમતું નથી, એટલે મારે મોક્ષમાં આવવું છે. તો ભવ ભય અતિ ઘણો જે ચોથું લક્ષણ, કે ધીરે ધીરે સંસારનો ભય તમને લાગવા લાગે, ધીરવે. એ પછી પાંચમું લક્ષણ બતાવ્યું વિસ્મય. આશ્ચર્ય થાય, વાહ આટલી સરસ ક્રિયા એ મને મળી ગઈ છે. અને એટલે જ પતંજલિ ઋષિને ઘણી વાર હું કોટ કરું છું. પતંજલિ ઋષિને કોકે પૂછ્યું કે સાધનાનું પ્રવેશ દ્વાર કયું, ત્યારે એમણે કહ્યું વિસ્મયો યોગ ભૂમિકા. વિસ્મય, આશ્ચર્ય એ જ યોગની ભૂમિકા છે. તમને આશ્ચર્ય થાય ક્યારે? આ જૈન ગુરુ મને મળી ગયું, શું આવા ભગવાન મને મળી ગયા, આવા સદગુરુ મને મળી ગયા, આવી પ્રભુની સાધના મને મળી ગઈ, આવું આશ્ચર્ય થાય છે ક્યારે? કોઠે પડી ગયું બધું, આ કોઠે પડી ગયું બધું, આશ્ચર્ય થાય છે કે આ આયંબિલનું સાધના કોઈ જગ્યાએ બતાવી નથી. અમારા જૈન શાસ્ત્રમાં છે, કેટલું સરસ આયંબિલનો તો બધી કેટલી સરસ વસ્તુ કે વિજયી ન વપરાય એટલે વિકાર ઉત્પન્ન થાય નહીં, અને શરીરને જોઈતું હોય એટલું પોષણ રોટલી દાળથી મળી જાય. એટલે સાપ મરીને લાઠી ભાગીને આપણે કહીએ ને એ આંબિલ, એ શરીરની શક્તિ જળવાઈ રહે અને છતાં વિકારોને, ઇન્દ્રિયોના વિષયોને પ્રોત્સાહન ના મળે. તો વિસ્મય કોઈ પણ સાધનાને જોઈને થાય છે. પછી છઠ્ઠું લક્ષણ બતાવ્યું પુલક, રોમાંચ. એ સાધના કરતી વખતે રોમાંચ ખડા થાય, ઓહ કેટલું બળભાગી, કે વાહ આટલું સરસ પ્રભુનું શાસન મને મળી ગયું, આટલી સરસ સાધના પદ્ધતિ મને મળી ગઈ, હું તો બળભાગી થઈ ગયો છું. અને છેલ્લું સાતમું લક્ષણ છે પ્રમોદ, હૃદયમાં આનંદ. એટલે મનના સ્તર પર વિસ્મય, આશ્ચર્ય, શરીરના સ્તર પર રોમાંચ અને હૃદયના સ્તર પર આનંદ. અને એ પહેલાના 4 લક્ષણો, 4 ચરણો એ મિલાવીને કુલ થયા 7 ચરણો. તો આ કડી આજે માત્ર કહી, આ કડીને કારે ખોલવી છે, ખોલીશું. તમારી ક્રિયાને અમૃત ક્રિયા બનાવી છે ને, તો એક એક ચરણને આપણે જોઈએ એટલું નહીં, આપણે નક્કી કરીએ કે આમાં અઘરું શું છે, આમાં હાર્ડ શું છે. ખરેખર કશું જ અઘરું નથી. શું તમને અઘરું લાગે બોલો? સંસાર અઘરું લાગે કે આ સાધના અઘરી લાગે? અઘરું શું લાગે? અઘરું શું લાગે ભાઈ? તમારો સંસાર કે સાધના? અઘરું શું શું કહો છો? સહેલું હોય છે તોય આવતા નથી. હું તો સહેલો નહીં, ઇઝીએસ્ટ કહું છું, સરળતમ. તો મહિલાનો જે ભાવ હતો એ ભાવને શ્રીપાદ રાસકારે શબ્દોમાં મૂક્યું છે કે મહિલાની પૂજા અમૃત ક્રિયા હતી. અને એના માટેની કડી ફરીથી કહી દઉં, સદગત ચિત્ત, સમય વિધાન, ભાવની વૃદ્ધિ, ભવ ભય અતિ ઘણોજી, વિસ્મય, પુલક, પ્રમોદ પ્રદાન, લક્ષણ એ છે અમૃત ક્રિયા તળોજી. આ કડીને આપણે આવતીકાલે શીલાબેન કોજી ખેડા તરફથી સંપૂજન છે. ગુરુવંદન શિક્ષામિ ખમાત્મનો વંદે જામિ જય નિત્યાય મથે વંદામિ. શિક્ષામિ ખમાત્મનો વંદે જામિ જય નિત્યાય મથે વંદામિ. શિવા સુરય સુભગવ સડિયો નિરાવાદો જમ્યાત્રા નિયો ચોજી કામિ દાદા જેજી ભાસ્કર લાભ. શિક્ષામિ ખમાત્મનો વંદે જામિ જય નિત્યાય મથે વંદામિ. કારણ સંદેશો ભગવાન પુરુષોને અભિષ્ટ હરિયમ કાયો ઇચ્છામ ખાને નિગાયમ ક્ષામી ખમાત્મનો મંદિર જામની જય નિત્યાય મથે વંદામિ. ભગવાન પ્રોત્સાહિત મચ્છાન કરાવ સુપાત
सूर्योगी अवतरण में बाणा बच्चे आल करती सूर्य के बड़ी बोलते हैं परिस्थिति हांबेल सगरम आउन तो गुरु अलग बोलो सत्ता इच्छामि खमात्मनो मंदिर जाम नित्याय नित्याय महेन्द्र सर्वमंगल मंगल सर्व कल्याण कारण प्रधान सर्वधर्म जय जय गुरु जी शासन देव की जय गुरु महाराज की जय।